હેલો ગાઈસ, કેમ છો વડોદરાવાસીઓ? તો હું છું ભાવિક જોગ્યા અને T3 રૂફટોપ પિકલબોલ ક્લબનો ઓનર. તો બરોડાવાસીઓ, તમે અનુભવવા જઈ રહ્યા છો એક રોમાંચક સફરની, જે આપણે પ્રસ્તુત કરી રહ્યા છીએ T3 સાથે. તો આવો અને મજા કરો. તો ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ T3 તરફ, જે વડોદરાનું ફર્સ્ટ તો કહેવાય જ, પણ ઇન્ડિયાનું 3rd નંબરનું આટલા હાઈટ ઉપરનું સૌથી પહેલું પિકલબોલ છે, જેનો આપણને ગર્વ હોવો જોઈએ બરોડા વાસીઓ થઈ. તો આવો તમારા ગ્રુપને લઈને અને મજા કરો. આપણે અત્યારે આવી ચૂક્યા છીએ મધુવન ગ્રુપના ખૂબ જ એવા સરસ પ્રોજેક્ટ ધ આઇકોનિકના ટેરેસ પર હોવું એક જ એક મોટી વસ્તુ છે, પણ આપણે અહીંયા ટેરેસ પર પિકલબોલ લાવ્યા છે. પિકલબોલ અહીંયા સુધી લાવવું બહુ જ કપરી એવી પરીક્ષા હતી અમારા માટે. ઘણા એવા ચેલેન્જીસ આવ્યા અમને, પણ અમે સાથે મળીને ગ્રુપ સાથે રહીને એક સોલ્વ કરવાની ટ્રાય કરી છે. તો આપણે થોડુંક વ્યૂ જોઈએ, કેવો વ્યૂ આપણે લોકો અહીંયા વડોદરાનું મરીન ડ્રાઈવ કહે છે, પણ આપણે એવું કે અભિમાન રાખતા દેખાડી દઈએ બધા પૈસા લેતા ક્યાં આવવાના, થોડું વધારે થઈ ગયો કાપી નાખે. તો ધીમે ધીમે હવે આપણે પ્રસ્થાન કરશું પિકલબોલ તરફ. આપણે 2 કોર્ટ બનાવ્યા છે, એમાં વધારેમાં વધારે 8 જણા રમી શકે, પણ હું અમુક લોકો ઠેકડા કરતા જ આપણે બહાર બેહાડવા માટે પણ થોડી ખુરશીઓ રાખી છે. જુઓ, તો આપણું સેટઅપ છે મસ્ત એવું નાનું બીજું આપણે બનાવવાનો ટ્રાય કરીએ છીએ. થોડોક સમય લાગશે, લોકોને મજા આવે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે લોકોને અત્યારે એન્જોય કરી રહ્યા છે. 2 ટીમ રમી રહી છે. ઓબરાક પગડે અમુક રમી છે. આપણે અત્યારે ઉભા છીએ 11મા માળે. 11મા માળેથી તમને વડોદરાનો વ્યૂ દેખાય છે. જે પાછળ લાઇટિંગ જોઈ રહ્યા છો તે વડોદરાનું નેશનલ કહી શકો એવું એરપોર્ટ છે, ખૂબ જ સરસ, જેનો વ્યૂ આપણે અહીંથી જોઈ શકો છો તમે. અને હવાનું એટલું જ સરસ મજા છે અહીંયા, ખૂબ જ સરસ એવી હવા, ખુલ્લા વાતાવરણમાં તમને રમવાનો લોકો આપી રહ્યા છે. તો આવો તમારા ગ્રુપ સાથે, તમારા ફેમિલી સાથે, તમારા પાર્ટનર સાથે આવો, એન્જોય કરો અને અમને અમારા વસ્તુનું થોડું ગર્વ અનુભવ આવો. A few moments later. તો આપણે આજે નાનો એવો તો ઇવેન્ટ ગોઠવ્યો છે. વડોદરાના 30-40 કલરિયાઓને બોલાવ્યા છે, 3 કલરિયા પ્રોડક્શન વાળા આપણે બેહાડ્યા છે. એના લીધે આ થકી આ બધું ઊભું કર્યું છે. આપણે 2 સ્પીકર ઊભા કરી દીધા, એક નીચે ગોઠવી દીધું. કંસોલ રસ્તામાં એવું લાગે આવે છે. A few moments later.
Hours later. ગુજરાતીમાં કહેવાય કે સુપ્રભાત, ઇંગ્લિશમાં કહેવાય ગુડ મોર્નિંગ. અને અમે આવી ગયા છે T3ના ખૂબ જ સરસ એવા સનરાઈઝ જોવા માટે. અને સાથે છે દેવેશભાઈ પુરોહિત, દેવેશ પુરોહિત છે. અમને એના સંગીતના ખૂબ જ એવા સરસ કલાથી પ્રફુલ્લિત કરી રહ્યા હતા. અને આજનો વિડીયો બહુ બોરિંગ થઈ ગયો છે તો કાપી નાખો.